દર્શક મિત્રો, અમારા ફોટોગ્રાફરની જે લાઈફ હોય ને એકદમ સ્ટ્રગલ હોય. હવે આ કન્યા છે ને, જે દુલ્હન, એમના લિટલ સિસ્ટર છે, નાના બેન, પણ આખો પરિવારને જો તમે, એને હાથ કામ મુકાવીને મેં એમ કીધું તમે હાલો અમારા ભેગા ફોટા પાડી. કેમ કે અમારે જે કામ કાઢવું હોય ને એ એકદમ ક્રિટિકલ હોય અને ટાઈમનો ખૂબ જ અભાવ હોય છે, છતાંય અમે મેનેજમેન્ટ કરીને આમ કામ કરીએ છીએ. દર્શક મિત્રો, અમારા જે ફોટોગ્રાફર ભાઈઓ હોય ને એમની જે લાઈફ હોય ને એ એવી હોય. હું આજ 2 દિવસથી આ રાજકોટ લગ્નમાં છું, પણ રાત્રિના 2 વાગે સુવાનું અને સવારે વહેલું 6 વાગે ઉઠી જવાનું. અત્યારે તો બ્રાઇડ તૈયાર થઈને આવી ગઈ છે, હમણાં એમના ફોટા પાડીશ, ત્યારબાદ આખી લગ્ન વિધિ કરીશ. એટલે અમારી ઉપર એક એવી જવાબદારી હોય, ભલે આ જે તે પાર્ટીના લગ્ન હોય પણ એના કરતાં વધારે ટેન્શન અમને હોય કે અમારે કામ કેમ કાઢવું, અને ક્યાંય પાર્ટી પ્લોટ ને એવું હોય તો આપણે વ્યવસ્થિત ફોટોગ્રાફી કરી શકીએ. પણ જ્યાં સમાજ હોય અને જ્યાં ગીચતા હોય, હામટો પરિવાર હોય, ત્યાં જ ધંધે લાગીએ. છતાંય તમે આ વ્લોગમાં જોજો કે અમારી લાઈફ કેટલી ક્રિટિકલ હોય છે, કેવો સંઘર્ષ કરવો પડે છે અમારે, અને કેવી રીતના અમારું કામ અમે આની અંદરથી કાઢતા હોય. દર્શક મિત્રો, આજે કંદોઈ છે ને, કંદોઈ એ મારા સંબંધી થાય અને મને સુગર હે, તમને બધાને ખબર હોય, છતાંય જલેબી ધરાર ખવડાવે ને મારે ખાવી જોઈએ. ચોખા ઘીની જલેબી છે, ડાયાબિટીસ માં કઈ વાંધો નહીં આવે, પાક 100% સુગર ફ્રી છે, ગરમા ગરમ છે, કાંઈ ઘટે નહીં. 20 દર્શક મિત્રો, અમારા ફોટોગ્રાફરની જે લાઈફ હોય ને એકદમ સ્ટ્રગલ હોય. હવે આ કન્યા છે ને, જે દુલ્હન, એમના લિટલ સિસ્ટર છે, નાના બેન, પણ આખો પરિવારને જો તમે, એને હાથ કામ મુકાવીને મેં એમ કીધું તમે હાલો અમારા ભેગા ફોટા પાડી. કેમ કે અમારે જે કામ કાઢવું હોય ને એ એકદમ ક્રિટિકલ હોય અને ટાઈમનો ખૂબ જ અભાવ હોય છે, છતાંય અમે મેનેજમેન્ટ કરીને આમ કામ કરીએ છીએ.
તો દર્શક મિત્રો આમ હિસાબ કરીને તો અત્યારે મારી દ્રષ્ટિએ 2:45 થયા છે અને સવારના 5 વાગ્યાની વાત છે. એટલે આ જે કંડોઈ છે ને એ મારા સંબંધી થાય અને જે લગ્ન છે ને એ મારા જીણકા કાકા દીકરા ભાઈ છે એમની સાડીના લગ્ન છે. અને જુઓ તમે હવે સવારના 5 વાગ્યાના ઉઠ્યા અને 3 વાગે જમવા ભેગા થયા. એટલે અમારા ફોટોગ્રાફરની લાઈફ આવી હોય છે. અમારે ખૂબ જ સ્ટ્રગલ કરવું પડે અને એટલું ક્રિટિકલ જીવન હોય કેમ કે ટૂંકા સમયમાં બધું કામ બતાવવું અને બધું ભેગું કરવું ને શક્ય નથી. પછી અમે કરીએ છીએ. આવી અમારી જિંદગી હોય છે. તો દર્શક મિત્રો આ મારો કાકા દીકરો ભાઈ અને એમનું સાસર બેન અને એમમાંથી મારો ઓર્ડર આવ્યો અને આજે દાન કરે ને એ એમના છોકરા એના મોટા ભાઈ મેં ખાધું. પછી આ મયુરભાઈ એની તકલીફ છે. આ મારા કાકા દીકરા ભાઈના આ સાથે ભીખુભાઈ વૈષ્ણવ દસોદમાં તમે ગમે ત્યાં પૂછો એટલે ખ્યાલ આવે. આ ફરાળી જ કહેવાય. આ ફરાળી છે કાકા. મારે ન હોય ભાઈ મારે ખાસ મિત્રો ફાઇનલી રાતના 10 થયા અમે પહોંચ્યા અને આમ હિસાબ કરીને તો આખા દિવસ દરમિયાન કોઈ અમને કાંઈ રાહત મળે નહીં કે એમ ફ્રી ના હોય. પણ આખો દિવસ આ રીતના વર્ક હોય ને પછી કામ પતાવીને અમે ઘેરે પહોંચીને એટલે ટૂંકમાં અમારી તો તેથી પાકી ગઈ હોય છતાંય 10 થયા 10 થયા ને હવે હું કહેશો